ચેન્નઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આઈપીએલમાંથી પોતાના રિટાયરમેન્ટ અંગે સ્પષ્ટતા કરતા તેના ચાહકોમાં ખુશીની લહેર છવાઈ છે. તો ધોનીએ નિવેદન આપ્યું છે કે હું ઈચ્છું ત્યાં સુધી સીએસકે તરફથી રમી શકીશ. હું વ્હીલચેર પર આવી ગયો હોઈશ તો પણ તેઓ મને મેદાનમાં લઈ આવશે. તો ઉલ્લેખનીય છે કે આઈપીએલની છેલ્લી 2 સિઝન બી અટકળો લગાવા રહી હતી કે ધોની હવે રિટાયરમેન્ટ લેશે. ગત સિઝનમાં ધોની લાસ્ટ ટાઈમ મેસેજ લખેલી ટી-શર્ટ પહેરી ચેન્નઈ પહોંચ્યો હતો. ત્યારે સોશિયલ મીડિયા પર ધોનીના રિટાયરમેન્ટ અંગેની ચર્ચાઓ વધી હતી, પરંતુ ધોનીએ આજરોજ મુંબઈ ઇન્ડિયન્સ સાથેની પ્રથમ મેચ પહેલા જ આ નિવેદન આપી ચાહકોની મૂંઝવણ પર વિરામ મૂક્યો છે. તો મહત્વનું છે કે આ સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી મેદાનમાં ઉતરનારો થાલા નવો રેકોર્ડ બનાવી શકે છે. ચેન્નઈ માટે સૌથી રન બનાવનારા ખેલાડીઓમાં ધોની માત્ર 19 રન દૂર છે. તો હાલ 4687 રન સાથે સુરેશ રૈના ટોચ ઉપર છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.